વાત કરીએ રાજકોટની તો રાજકોટમાં અશાંત ધારાની મુદ્દત વધતા નાગરિકો પરેશાન છે। જાન્યુઆરી 2026ના નોટિફિકેશનમાં અનેક સર્વે નંબર રહી ગયા હોવાનો આરોપ લાગ્યો। 150થી 200 અરજી ઓર્ડર વિના પેન્ડિંગ હોવાથી નાગરિકો પર અસર થઈ રહી છે। અશાંત ધારાનો ઓર્ડર ન હોવાથી દસ્તાવેજ નોંધણી અટકી હોવાનો આરોપ। હોમ લોન અને મિલકત ટ્રાન્ઝેક્શન અટક્યા હોવાનો દાવો કરાઈ રહ્યો છે। જે સર્વે નંબર રહી ગયા હોય તેની તાત્કાલિક સ્પષ્ટતા કરવાની બાર એસોસિએશનની માંગ છે। પેન્ડિંગ અરજી પર ઓર્ડર કરવા બાર એસોસિએશને કલેક્ટરને રજૂઆત કરી। અશાંત ધારામાં વકીલો તથા લોકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે। સરકારશ્રી દ્વારા એક નોટિફિકેશન બહાર પાડી અને અશાંત ધારાની મુદત લંબાવવામાં આવેલ છે। આ અશાંત ધારા જે નોટિફિકેશન બહાર પડ્યું એમાં ઘણા સર્વે નંબરનો સમાવેશ કરવામાં આવેલ નથી। જે સર્વે નંબરો અગાઉ અશાંત ધારામાં આવતા હતા એ સર્વે નંબરનો સમાવેશ કરવામાં ન આવતા કલેક્ટર કચેરીને જ્યારે અમે પરમિશન માગીએ ત્યારે તેના દ્વારા આવા સર્વે નંબરની પરમિશન આપવામાં આવતી નથી અને એવી અરજીઓ પેન્ડિંગ રાખવામાં આવે છે। બીજી બાજુ સબ રજિસ્ટ્રારને જ્યારે દસ્તાવેજ નોંધવા જાય ત્યારે આવી પરમિશન વગર સબ રજિસ્ટ્રાર કચેરી દસ્તાવેજ નોંધતી નથી। એટલે આવા સોદાઓ કેન્સલ થાય છે અને આવા સોદાઓ જ્યારે કેન્સલ થાય ત્યારે લોકોને ઘણી હાડમારીઓનો સામનો કરવો પડે છે। એટલે એક વસ્તુ મહત્વની છે કે જો સરકારે એવા સર્વે નંબરનો સમાવેશ કરવાનો હોય તો એવા સર્વે નંબરનું લિસ્ટ આપવું જોઈએ કે આટલા સર્વે નંબરનો સમાવેશ કરવામાં આવેલ છે। અમારી રજૂઆત એવી છે, રાજકોટ રેવન્યુ બાર એસોસિએશનને અત્યારે અશાંત ધારાને પડતી મુશ્કેલીઓ અંગે અમારા ઘણા વકીલોના પ્રશ્નો આવેલા છે। એ અનુસંધાને અમે શહેર પ્રાંતની અંદર રજૂઆત કરેલ પરંતુ નિકાલ થયેલ નહીં, એટલે હાલમાં ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવા માટે અમે અહીંયા આવ્યા છીએ। પ્રશ્ન એવો છે કે 2021ની અંદર અશાંત ધારાની અમલવારી થઈ, એ પછી ઉત્તરોત્તર સર્વે નંબર સોસાયટીઓ અને સિટી સર્વે નંબરનો ઉમેરો થયો। 2026માં જાન્યુઆરી 2026માં રિન્યુઅલ થયું અશાંત ધારાનું। હવે રિન્યુઅલ થઈ ગયેલું ત્યારે એની અંદર ઘણા સર્વે નંબરો અને સિટી સર્વે નંબરો અને સોસાયટી આવેલ નથી, જેથી 300 કે 400 અરજીઓ હાલમાં પેન્ડિંગ છે, એનો નિકાલ થતો નથી। જેના કારણોસર અત્યારે વિદેશથી આવતા લોકો, લોકલ લોકો, લોન લીધેલી હોય એવા સોદા થયેલા એવા લોકોને હાલમાં ખૂબ જ મુશ્કેલી ભોગવી રહ્યા છે।